લે, મમ્મી અહીંયા નથી. બાર હોલમાં હશે, અહીંયા જોઈ આવું. લે, મમ્મી અહીંયા નથી. ક્યાં વહી ગયા છે કીધા વગર? કોઈને કીધું નથી કે હું બહાર જાઉં છું. બહુ મોડું થઈ ગયું. મમ્મી ફોને લઈને નથી ગઈ. ખબર કેમ પડશે ક્યાં ગઈ છે એમ કહીને નથી ગઈ કે આ જગ્યાએ જાઉં છું. કંઈક વાગી ગયું, કાંઈક પડી ગઈ તો ખબર નહીં રહે મને તો. માણસો શું કહે છે એની છોકરીને માનું જાણે નથી રાખી એકથી. આવી ગઈ તું મમ્મી? તું ગઈ હતી ક્યાં? અને તું ગઈ હતી તો ક્યાંય તો જાવું હતું ને કે હું બહાર જાઉં છું, અને તું ફોને લઈને નહોતી ગઈ. થઈ ગયું હોત તો ખબર છે કેટલી હેરાન થઈ ગઈ હતી, ચિંતામાં હતી હું. તને ચિંતા થતી હતી એમ? તને મારી ચિંતા નહોતી થતી, તને કામની ચિંતા થતી હતી કે આ ડોશીને કાંક થઈ જશે તો કામ બધું મારે કરવું પડશે. બોલે તેજથી તું ખાઈ પીને જલસા કરે ને એ ન થાય એટલે. બરાબર કીધું ને મેં? મમ્મી તું આ શું કહે છો? તું આમ કઈ રીતે કહી શક? મને તારી ચિંતા તો બહુ થતી હતી. તું નહોતી આવી ને તો મને ખૂબ ટેન્શન થતું હતું કે મમ્મીને શું થઈ જશે, એકલી ગઈ છે ને એવું બધું વિચારતી હતી હું. હા હવે બોલમાં હો, મેં બધી દુનિયા જોઈ છે અને આ બાબતે મારે કાંઈ વાત નથી કરવી, સમજી? અને હું મારો સામાન લેવા આવી છું. કયો સામાન? અને તું ક્યાં જાશો મમ્મી? હવે તો આપણું ઓલું ગામડાનું ઘરે નથી રહ્યું કે તું ત્યાં જાશો ક્યાં? મને એક કામ મળી ગયું છે અને એક જગ્યાએ છે ને મારે રસોઈ કરવાની છે અને ત્યાં રહેવા માટે રૂમ મને એ લોકો આપશે. ત્યાં કામ કરીને ત્યાં રહેવાનું અને કમસે કમ મને પૈસા મળશે અને મારા આત્મસન્માન તો મારી પાસે રહે. મમ્મી તું કામ કરવા જઈશ? આપણા ઘરની શું ઇજ્જત રહી જાય છે તું કામ કરવા જઈશ તો? તું જો ઇજ્જતની વાત કરે છો ને એ ઇજ્જત બચાવવા હાટું તારું કહી દઉં. તારા પપ્પા ગયા ને ત્યાં હું સાંભળું છું. એ બધું હું સહન કરતી આવી છું પણ હવે મારાથી સહન નહીં થાય. અને જે ઈ કાંઈ મેં કામ ગોત્યું છે ને એ આ ઘર કરતા છે ને ઈ કામ મારે ઓછું છે. અને તું મને 2 ટાઈમ જમવાનું આપે છો ને એમાં કાંઈ એહસાન નથી કરતી તું. હું અને જે મા બાપ એના છોકરાને પાલ પોષણ કરી મોટા કરતા હોય ને એનું ધ્યાન રાખી શકતા હોય ને તો મા બાપે એનું ખુદનું ધ્યાન રાખી દેતા હોય, સમજ્યા? તો મારી એક વાત તું સાંભળી લેજે. મારે જે ગટપણ આવ્યું છે ને એક દિવસ તારે ઈ ગટપણ આવશે ને આ જગ્યાએ હું ઊભીશ ને એ જગ્યાએ તું ઊભી રહીશ. ભવિષ્યમાં તારે તે છોકરા છોકરી થશે પછી તારી હારે આવું કરશે તો તને કેવું લાગશે? મને તારી પર બહુ ગર્વ હતો કે મારી છોકરી છે ને મને બહુ રાખશે, મારી સેવા કરશે, એટલો બધો મને વિશ્વાસ હતો. મને હવે પસ્તાવો થાય છે પણ તું છે ને તારું ધ્યાન રાખજે કે તારી હારે આવું ન થાય. સારું હવે હું જાઉં છું મારો સેમાન લે, તું તારું ધ્યાન રાખજે.